श्रीमद जयसिंह बापा कैसेट नंबर 58 रखियाल तारीख 23/12/1978। આ તમે બધા પૂજા કરવા આવો છો તો હું તમારી પૂજા કરવા આવ્યો છું, પૂજા કરાવવા નથી આવ્યો। તમારામાં આ જે અત્યારે ભાવ પ્રત્યાશી જે ભગવાનની પૂજા માંગો છો એ ભગવાન તમારા હૃદય કમળમાં છુપાવે છે। ત્રણેય માત્રમાં ઘટઘટમાં એ દેવની પૂજા કરવાની છે। તો હું તમે મારા પર આરોપ કરો છો એ હજી મારામાં કોઈ નથી, પણ મારા ઉપર હાથ ધરનાર જે મહાપુરુષ હતા, પુરાણ પુરુષ લક્ષ્મીપુરામાં રામજી બાપા, મુનાઈમાં નાથુ બાપા, એ પુરુષનું જ્ઞાન છે, એ પુરુષનું યોગ બળ છે, એ પુરુષની સહાય મારા પર પડેલી એ તમે બધા ભાવો છો। અત્યારે હજી મારામાં એવું કોઈ નથી, પણ જે તમે પૂજા કરો છો એ અત્યારે તમારા બધામાં દેવ રમી રહ્યો છે, આત્મા દેવ છે। આ દેવ છે એ તો લાકડો છે, ક્રમનો બનેલો પોજો, પણ મારે સતચિતના આનંદ આત્મા દેવ ભગવાન છે, ઘટઘટમાં રસે આગલા પુરુષોનો પરમાણ છે। તો જેણે ગુરુના ગુણ ગાયા હોય અને એ માર્ગને અનુસર્યા હોય એ પુરુષોનો મહિમા આજે આપણે જોઈએ તો આપણું અભિમાન ઘડી જાય। જો જ્ઞાનેશ્વરે ગુરુના ગુણ ગાયા છે એ પૂજા કરવાની મહાત્માઓની કરો, આપણે શું કરવાનું એ મહાત્માઓની પૂજા કરો। આપણે પૂજા કોઈ પૂજા કરી બાબુજીના ખાલી આવ હું અભણ માણસ છું, હું અભણ માણસ છું, ભણેલો નથી, બે હોનું વાયદું વાર્તા આવ્યો છું, મને જ્ઞાન નથી, પણ મને જે હાથ ધરનાર પુરુષે જ્ઞાની હતા એના અંતરમાં અહંભાવ મટી ગઈ અને આત્માદેવ ભગવાન પ્રગટ્યા था। સદગુરુ સત્પુરુષ નું મળે છે, અહંકાર ની ગ્રંથિ તૂટી જાય તો આ જીવ છે શિવ માં મળી જાય, આત્મા સ્વરૂપ ભગવાન મય જીવન થઈ જાય। આપણે બધા જે અત્યારે છીએ ખરેખર સૃષ્ટિમાં ભૂલ નથી, આપણા અંતરમાં આપણી જેટલી આપણી ભૂલ એટલા આપણે બહિર્મુખી છીએ, આપણી શુદ્ધતા પરમેશ્વર નથી। શું આપણા અંતરના આત્માદેવ ભગવાનમાં શુદ્ધતા લાગી છે? નકર પરમાણ આલ્યું છે, સુરતાઓ લાગી રે જેની બ્રહ્મણાઓ ભાગી, સુરતા લાગી રે એક સંત પ્રહલાદને, પિતાનો કાપી એટલો ત્રાસ કર્યો પણ સહેજ શું છે, તાર મીરોને રોડાનો એટલો ત્રાસ સ્વયં સુન્યાસું છે, તાર નરસિંહ મહેતાને સ્વયં સુન્યાસું છે। જેમ કે એનું અભિમાન ઘડી જઈ એની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગેલી છે, અંતરમાં ભગવાન ધામ ભગવાન આપણે દુનિયાની ભૂલ કાઢવા આવ્યા છીએ, આપણે અત્યારે ભેગા થયા છીએ દુનિયાની ભૂલ કાઢવા ભેગા છીએ। આપણે અત્યારે આવ્યા છીએ ઘર ગોમ નોમ અને રૂપ ભૂલી જઈએ ને આપણા અંતરમાં દેવ છે પ્રગટ થઈ જાય, આત્મા દેવ ભગવાન સ્વયં જ્યોતિ। જો જન્મ નથી, જો મરણ નથી, જો સૃષ્ટિ નથી, જો સંસાર નથી, જો અનાહારી દેવ રહેશે, આ ખાય પીએ તો હું અજ્ઞાન નો વિલાસ છે। આત્મા દેવ એવું હોય ના, અજર અમર છે, અવિનાશી છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ। આગલા પુરુષોનું આ પરમાણ છે કે આત્મા મરદ ને જન્મ જ ને, આ શાસ્ત્રો નો પ્રમાણ છે કે તારે આપણો મરવા જન્મવાનો ભય છે કે નથી? આત્માદેવ ભગવાને બીજા પર ઈર્ષા કરે, તમે જોઈ જુઓ, તારે બીજા જીવથી કપટ કરે, વેર રાખે, તો આ પરુનો દેહ નાશવન નતુન થયું છે, મટી જવાનું છે, આ ક્રમની ફોસી છે, ઓનો મોહ કરે એ આત્માદેવ કહેવાય। જો આગલા પુરુષો પરમાણ ચક્રપાદેવ પુરુષ કે આપણે જગત જગત છથી કરીએ છીએ કે આપણા અંતરમાં ભૂલ પડી ત્યાંથી ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર। આત્મા સત ચૈતન્યમાં સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત। આ આત્માદેવ, પણ એ આત્માદેવને આપણે પ્રણવ મેલ્યો છે, એ આત્માનું કોઈ નામ જ નથી લેતા।
જે અવિનાશી છે, અખંડપણ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નાશ થાય જ ને, ભાઈ નથી બાઈ નથી એમાં હે અજર અમર જે ભગવાન સચ્ચિતાનંદ છે એ આત્માનું કોઈ નામ ન લે. અજ્ઞાનનું હું છું છે લઈને ફરે છે. હું હવે હુંથી ભક્તિ કરવા જાય છે એટલે ભક્તિ જાય. હું છે એ નામ 100 રોગ રહે છે. લોભ રહે, ક્રોધ રહે, મોહ રહે, મમતા રહે, કપટ રહે, ઈર્ષા રહે, આ બધું હેમાં રહે. સંસારનું ઘર છે એવું અહંકાર. આગલા પુરુષોનું પ્રમાણ છે. હું થિયરી રેગડા, હું જો હોય તો ભક્તિ ન હોય. આ હું જાય તો ભક્તિ દાખલ થાય. પ્રાણી માત્રમાં આત્મા પૂજન કરનાર જીવોની આ હું છે એ મરી ગયેલું, જીવતો મરી ગયેલું. તો અંતરમાં જોયા ને આખા વિશ્વમાં જોયા. હું ને મારું કરે બસ તું ને તારું થઈ જાય. જેના હૃદયમાં ભક્તિ પ્રગટે એના શું થાય? તું અને તારું. જો સૂર્યમાં તું પ્રકાશી છે, ધરતી તારાથી ઠરી રહી છે, પવન તારાથી ગતિ આલે છે, અગ્નિ તારાથી છે, ઇન્દ્ર વૃષ્ટિ તારાથી છે, જળથી બનાવેલું છે, અનાજના કણ તું બનાવે છે, આ પરુમાના આવા દેહ તું બનાવે છે, આ નેત્રોમાં તું ભાવે છે, જીવનમાં તું બોલે છે, તારી શક્તિઓ છે. બળ બુદ્ધિ આ બધી તારી છે. એક ખેતરમાં 100 બીજ નાખો તો 100 જાતનો ફળ આવે છે. આ બધામાં તુહી થઈ જાય. ઉહી મટી જાય. હું અને મારું જે છે આ તો અજ્ઞાન નો વિલાસ છે. તમે આટલી ગ્રંથિ ખોલો તો 3 લોકનો નાથ હૃદયમાં જુઓ. ગુરુ નાનક હતા, એનું દોન કરતા 13 ગણતા 13 થઈ જાય. બધા તારું થઈ જાય. અજ્ઞાન નું હું થયું ચડી ગયું. આવરણ ઉરથી દૂર હો તો હરિરૂપ તે હુઓ, બંદા જીવ તો ગરજવો, મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો કુવો. આગલા પુરુષોનું પ્રમાણ છે. આ શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા ને આવું કહ્યું હતું. પશુ પ્રાલબ્ધના યોગો બધા ભોગવ્યા. તે લાજના આ અહંકાર મટા શેરી વહીવટ વ્યવહાર કર્યો. જનક રાજાના સત્સંગના યોગમાં રહી ભક્તિ તો યથાયોગ હતી. જનક રાજાની પરીક્ષિતના ભક્તિ તો મૂર્તિ હતી પણ અહંકાર હતું. ત્યાં સુધી અંતરમાં દેવ છે એ નતું. તે એક નિમિત્ત આવ્યું, એ નિમિત્ત થી વૈરાગ થઈ ગયું. કમ મારા હાથ દંડમાં દેહ છોડી જવાનો છે. એ તાલાવેલી થઈ. ભક્તિ હૃદયમાં જાગી. ભક્તિ જાગી એટલે સુખદેવ મળ્યા તો કે તું તૈયાર છો? કે તૈયાર છો. તો જો હાથ દંડમાં ઊનો નિરોધ થઈ ગયો પછી ક્યાંક કાળ ભલે આવવાનું. અહંકાર મટી ગયો. ભગવત સત્તા એટલે પોતાની સત્તા મટી છે. બધા ભગવાનની સત્તા પાછી. જે આ સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આ બધા ભૂતોમાં તું હું જે અજ્ઞાન હું તું મટી ગયું, ગળી ગયું. જો આ બળી રાજાના આ પાહા રાખીને ભક્તિ કરતો તો 99 યજ્ઞ કર્યા હતા. પણ જાણે બ્રાહ્મણ રૂપ એ દશાના પુરુષ મળ્યા આ કવળ કાઢી નાખી. જે નળાવે તો ભગવાનો નાખું શાહ બળી રાજાને છેતરીને લઈ લઈએ. પણ જે એના આવરણ પેટાડ્યું, જનકના આવરણ પેટાડ્યું, ત્યાં સુખદેવના આવરણ હતું, હુંનું આવરણ. જન્મ ત્યાગી તા ખરા પણ સત્સંગના એ કરીને અહંકાર તારેલો નતો. તાણ સપનું લાગ્યું છે. સપનામાં છોકરું પડી ગયું. પછી જનક રાજાએ ઉપર દવારમાં પછી સુખદેવ છોકરું પડી ગયું. એ વખત પછી માથા હારવાની ઢીલા થઈ ગયા. કે હું જન્મ ત્યાગી છું આ હું તાર ભૂલ એમ જોઈ છે. એ ગમે એટલા બહારના ત્યાગ અને વૈરાગ ને સાધન કરો પણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને આ ગઢ ખોલો તો ભગવાન તો તમારા સુખનું સાગર, જ્ઞાનનો દરિયો, અખૂટ ભંડાર, દેવાદી દેજ. તમે એમ માનતા હો કે સૃષ્ટિમાં ભૂલ છે? સૃષ્ટિમાં ભૂલ નથી. સૃષ્ટિ આદિ અનાદિ આદિ અનાદિ રહેવાની છે. જે હમ જઈને નીકળી ગયા. અમારા બાળજી હતા આ લક્ષ્મીપુરામાં. એ પુરુષના જીવનનું તમે એક જ વાક્ય હોભળો તો આપણું જીવન કરતાર્થ થઈ જાય, દંડન અવતાર થઈ જાય. આપણે બધા જે ભગવાનને ભોગવા માંગીએ છીએ એ ભગવાન દરેકના અંતઃકરણમાં સતચિત્ત અને આનંદ રૂપ રહેલા છે. અને એ દેવની પૂજા કરતા
તારે 80 ઇંચ બનાવો આત્મા પૂજા કરતા કઈ એનો અભિમાન મટી ગયું. રોમની કીડીઓ રોમના ખેત સુખી બળીએ બધા પેટ. રોમની કીડીઓ રોમના ખેત આખું વિશ્વ. જગત પિતા પરમાત્મા એ પરમાત્માના જીવ છે. આ બધા શરીરો એ જીવ નથી. શરીર તો વસ્ત્ર જેવું છે આખું નાશવંત. દેવ ના હોય તો અડિયા તો ભ્રાયા આ બધું લાકડકૂટ. પણ આમાં આવો અજરામર ચૈતન્ય દેવ શકતી નાશ ન થયો. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનો ભણાવો સર્વોપરી આત્મા દેવ છે. પણ એ આત્માદેવના પર અહંકારનું આવરણ છે અનાદિકાળથી. જો અહંકાર જે હૃદયમાં હોય એ ભગવાનના માર્ગમાં નહોતો એ કરી. વ્યવહારમાં એક એવી માનતા છે કે હું થી હરિવેગા. અત્યારે આપણે બધા જે મળ્યા છીએ આ પરીક્ષા ભગવત સત્તા કરી તો પરિણામ શું આવ્યું? હાથ દરમાં આ અજ્ઞાન નું છે મરી ગયું. એ જગ્યા ઉપર આત્માદેવ ભગવાન પરમાત્મા પ્રગટા જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ. આજે આપણે જે ભૂમિકામાં આ છીએ એ ખોન પોન મૌન બળાઈ પૂજા સત્કાર એ કરવા નથી આ લેવા નથી આવ્યા. અત્યારે તો ભૂલવા છીએ. શરીરના મોહમાં અનાદિકાળથી જીવ અહંકારી થઈને ફર્યા કર્યું છે. અજ્ઞાન ના વશ હું કરે છે. એ ઊંઘમાં ક્રોધ રહે, ઈર્ષા રહે, કપટ રહે, મૌન રહે, બળાઈ રહે, અભિમાન રહે. એ બળાઈ બીજાને બાળે. જે પુરુષે સત્સંગ કર્યો હોય, જો આ મીરાબાઈ સત્સંગ કર્યો, તોરાલી સત્સંગ કરો, સુખદેવ સત્સંગ કરો, પરીક્ષિત સત્સંગ કરો, શિબિયાલાઈ સત્સંગ કરો, હરિચંદ્ર સત્સંગ કરો, માલદેવ સત્સંગ કરો, રૂપાદેવ રાણી સત્સંગ કરો, જેસર સત્સંગ કરો, લોહેણ સત્સંગ કરો, અખા ભગત સત્સંગ કરો, પ્રીતમ સત્સંગ કરો, રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરો. આપણા ગરોડા લક્ષ્મીપુરા બાવજી થઈ જાય અને સત્સંગ કર્યો છો. ત્યાં અસંગ આ શરીરે પરુનું છે, નાશવંત છે, એનું અભિમાન મટી ગયું. અંતરમાં આત્મા દેવ ભગવાન ત્રણ લોકનો નાથ. જેનું અભિમાન મટી જાય હું અને મારું આ બે અજ્ઞાનની ગ્રંથિ છે. સત્સંગ કરે એના આ ગ્રંથિ ઢીલી થઈ જાય. દાસત્વ ભાવ બધામાં દેવ પૂજાનો ભાવ, આત્મા ભાવ ના ભાવ. આપણા અંતરમાં ચૈતન્ય આત્મા દેવ છે, પ્રણય માત્રમાં આત્મા છે. અને એવો આત્મા આખા વિશ્વ ધારણ કર્યું છે. ધરતી માતા છે જો એ ભગવાનના આધારે છે. સૂર્યદેવ એ ભગવાનના આધારે છે. પાણી એ ભગવાનના આધારથી બનેલું છે. અગ્નિ એ પરમાત્માના આધારે બનેલું છે. અનાજના કણ એ પરમાત્મા બનાવે છે. બહેના થોનેલામાં દૂધ એ પરમાત્મા બનાવે છે. પરુમાના આવા દેહ એ પરમાત્માની શક્તિ કામ કરે છે. રોમ રોમમાં આપણા અનાજ ખાયા છે, રોમ રોમમાં એ પરમાત્માની શક્તિ કામ કરે છે. આ તમે પરમાણી જુઓ. તમે હું કરો છો પણ જગત પિતા પરમાત્મા એના બધા જીવ સંશો છો. તમે આત્માઓ છો. સેવા શુદ્ધ બોધ નાશ ન થાય આણંદમાં. આવા આત્મા પર આવું કલંક આ હું કારણથી કે આ સંતોષથી. જેને સંત પુરુષોનો સત્સંગ કર્યો એ પુરુષોના આ અહંકાર મરે હમણાં પર લે. આગળ આવો કહેવાય છે કથન. જીવતો મરી જાય. હું મરી જાય? આ અહંકાર મરી જાય. તો આત્માદેવ ભગવાન જેમ ધરતીમાં પાણી છે પણ ખોદતા 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 પાણી પ્રાપ્ત કરે તો જે વખત જોઈએ એ વખત પીવાના કોમમાં આવે. જેના ખેતરમાં કૂવો ગોડ્યો હોય અને પાણી પ્રગટ કર્યું હોય નવા, જે વખત જોઈએ વખત પાણી તૈયાર કોમમાં આવે. ત્યારે જેની ભક્તિ કરી હોય, નિર્મળ થયો હોય, નિર્વેદ થયો હોય, કશાય કપટ ઈર્ષ્યા દ્વેષ ખોટું દંભ પાખંડ અને શરીરનું અભિમાન આ મેલને ધોઈ નાખી અમીમાં વાત કરો. જો આગલા પુરુષોનું આ પરમાણ છે. એક પ્રીતમનું ભજન બોલું છું.
પ્રીતમ સત્પુરુષના બોધનું સેવન કરતો જે દશા અંતરમાં પ્રગટ થઈ છે આ પ્રીતમ કહ્યું છે. સત ગુરુનાથ શબ્દ વિશાળ તો ગુરુનાથ શબ્દ વિશાળ તો તારે માયા મોહ વિકાર હરી રસ પી જઈ તારે માયા મોહ વિકાર હરી રસ પી જઈ. કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ વિના નથી છે કોઈ હરી રસ પી જઈએ. કૃષ્ણ વિના નથી છે કોઈ હરી રસ પી જઈએ. આપણા આશ્રય આ જેણે ભક્તિ કરી છે એ પુરુષોને સત્પુરુષના બોધનું યથાર્થ અવલોકન કરી વિચાર કરીને માયા અને મોહનો કપટની જાસે તૂટી જાય. આત્મા દેવ ભગવાન અંતરમાં અને બધામાં કૃષ્ણ જે ભગવાનની ભક્તિ માંગો છો એ અંતરમાં એ દેવ પ્રગટ થાય અને આ બધામાં એ દેવ પાસે આ ભક્તિનું પ્રમાણ છે. પછી આ હદ હલું વાક્ય કીધું કાય પ્રીતમ સદા ગુરુ સેવા તો કાય પ્રીતમ સદા ગુરુ સેવા તારી અંતર એક રસ થાય હરી રસ પી જઈ. તારી અંતર એક રસ થાય તમારા બધાને એમ લાગે કે આ ભજન આવતું છઠ્ઠોશ વગરનું કહો છો પણ આગલા પુરુષોનું આ પ્રમાણ છે કે જેને ભગવાનની ભક્તિ કરી હોય એના આવે ઉઠી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો અગર જુઓ મુવા પૂઠી મોક્ષ માર્ગ કારાગ્રહ નો કુઓ બંદા જીવ તો અગર જુઓ. ભગવાનની ભક્તિ કરે એના આત્માદેવ ભગવાન છે એના પર અહંકાર નું આવરણ છે એ તૂટી જાય ભ્રાંતિ મટી જાય મોહ અંતરમાં દેવ જણાય બધામાં દેવ પ્રગટ થાય. ખરેખર તો બધા આપણે બધા હોય ભેગા થયા છીએ ભગવાનમાં ભૂલ પડી છે અત્યારે એ બોલ ભગવાનમાં ભૂલ પડી છે આપણે બધા કાઢવા આવ્યા છીએ. આપણે બધા અંતરમાં ભૂલ્યા છીએ ભગવાન તો અંતરમાં રહેશે એના ઉપર અજ્ઞાનનું હું લીટું દોર્યું છે. આપણે આ કલંક અનાધિકારથી રખાયા છે. દરેક ના અંતરમાં આત્માદેવ ભગવાનને ભૂલી જાય છે. આપણ કોણ છે ખબર નથી. હું કહે છે તમે જોઈ જુઓ તમે તો મને ઓળખો છો તમે કોણ છો? આત્મા તો મરે ને જન્માય ને નાશ થાય જ ને સચ્ચિત આનંદ છે. તમારા મરવા જન્મવાનું છે. આત્મા એ તો નિર્ભય ભૂમિ છે નાશ થાય ને અખંડિત ભૂમિ છે. તમે આત્મા છો કે દેહ છો? ભૂલ આપણા અંતરમાં પડી છે. આપણા અંતરની ભૂલ આપણે ટાળીએ તો આપણા હૃદયમાં રમશે આપણા હૃદયમાં ભગવાન રહેશે. તમે નિર્વ્યવૃત્તિ કરો થોડી માત્રમાં આત્મા ભાવ કરો. શરીરનો ભાવ છે એ તો રોગ છે એકલો રાગ કષાય ઈર્ષા દ્વેષ કપટ મન ભય આ તો રોગ છે. 84 માં લઈને આવો તારા જો તમે અંતરમાં ઠરો નિર્મળ થો શાંત થો ઠંડા થો વિચાર કરી જુઓ તમારા અંતરમાં આવો જરા જોતી આત્માદેવ ભગવાન રહેશે લોકાલોક નોંધણી એના ને શરીરને કોઈ સંબંધ નથી. શરીરો કેટલો ના મળ્યો આમાં અમે જેમ આ મહેમાન આવ્યા છે એમ સૃષ્ટિના મહેમાન છો તો બધા જે હે એની મેલીને જાઓ. આ શરીરો છે પૂર્વકર્મનો છે. આ અત્યારે તમે જે ભાવ છો ઓધરું લુલુ બેરું બોબરું રાજા રંગ ફકીર બાદશાહ આ બધું જે ભાવ છો આ પૂર્વકર્મના શરીરો છે. અત્યારે તમે જે શરીર કર્મ કર્યો વર્તમાનમાં
મનથી જે ભાવ કર્યો, વસન જે બોલો ને શરીરથી કર્મ કર્યો, એ કર્મનું તમને શરીર આગળ મળવાનું. આ પૂર્વજન્મનો ઘણો અથાગ પુણ્ય કરેલો છે. આ મનુષ્ય અવતાર એ દેવ અવતાર છે. તમારું જે આ મળ્યું છે દેવ અવતાર, એની કિંમત જાણજો, સ્વભાવ શુદ્ધ કરજો. ભગવાનની ભક્તિ કરો અને સ્વભાવ શુદ્ધ ન થાય ભક્તિ કહેવાય. જો એક વ્યવહારિક અમે આજે રખ્યાલ આબાની ભક્તિ કરતા હતા, તો જો રખ્યાલ ભેગા થઈ ગયા આ વ્યવહાર ભક્તિ, તાર પરમાત્માની ભક્તિ કરે ને પરમાત્માથી જુદો રહે. હવે કે છે હૃદયમાં રોમ ચિંતા, એ રોમ થી અજોણ સમસી આપે. આ ખ્યાલ કરવાનું, વિચારી જોવાનું, ઘેર હોનાના ઢગલા કરીને પૂછી જોવાનું. શરીર મૂકીને જીવ ને કરે કોઈ હાથી આવે છે? માં, બાપ, ધન, વૈભવ, જમીન, જાયગા, દેશ, કાળ, વસ્તુ, શરીર મૂકીને જીવ ને કરે તો હે? અત્યારે તમારા વસીમાં આવીને બેઠો છું, મારો જીવ અત્યારે છૂટો પડે કોઈ હાથે આવો? આ પરમાણુ જુઓ, જો આ ફૂલો હાલ લઈને બેઠા છે, પણ જીવ ને કરે તો કોણ આવે? તારે તમે બધા આવા ચૈતન્ય જીવ છો. આ તો મોહમાં અજ્ઞાનમાં આપણે ભૂલ આપેલા છીએ. આપણે જાણીએ સૃષ્ટિમાં ભૂલ, પણ સૃષ્ટિમાં ભૂલ નથી. આપણા ભૂલી ગયા છીએ. તમે ઠરીને જુઓ, તમારા આત્માને પૂછી જુઓ કે તમે કોણ છો? આ શો વગેરે છો? શું જાઓ? એક વ્યવહારિકમાં ભાન ભૂલી જાય તો એનો કોઈ કિંમત રહેતી નથી. હું તમારા હાવો બેઠો છે, એ આ શરીરે બોલે છે? આ તમારા હાવો બેહીને બોલે છે, શરીર બોલે છે? આ મારા દેવ છે બોલે છે. શું? સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. શું? સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ઘન હું આત્મા. આત્મા છે મારામાં, આત્મા છે. તમારા બધા દેહોમાં દેવ રમેર્યું છે. આત્મા છે આ બધામાં. હું બહાર પેણાયો કરીશ, આ માટીનો પેણાયો છે. આ બધો મેં આ જોતો જોડે છે. આત્મા દેવ રમે છે ઘટઘટમાં. આ પ્રીતમ કહ્યું છે રોમૈયો રમારે લાલ ગીરધારી રમે, દેખો નેણો આગળ રોમૈયો રમે. બીજું એક પ્રીતમ પદ કહ્યું છે, હો જીવાડા જન્મ ધરી ના લયું હરિનો રો પાછું બાર બને ભીતર ને તારો બ્રહ્મ સ્વરૂપ છે. તું ક્યાંથી આવ્યો ને ક્યાં જાઓ? તું ક્યાંથી આવ્યો ને ક્યાં જાઓ? તન માયા ચેતક ક્યાંથી હવું? હિલાનો મજ પીર નિર્ભેતાઓ જીવરલા જન્મ ધરી ના લયું હરિનું રૂપ. શું બાર બને ભીતર તારું બ્રહ્મ સ્વરૂપ છે. આ કાયાત કારણો સારો છે, આ કાયાત કારણો સારો છે. બહુ નોમી બોલન હારો છે, બહુ નોમી બોલન હારો છે. સુખ દુઃખ થી નિર્ગુણ જીવરલા જન્મ ધરી ના લયું હરિનું રૂપ. શું બાર બને ભીતર તારું બ્રહ્મ સ્વરૂપ છે. તો બધાને એમ લાગે ગા ગા કરે, આ જીવને એવો સ્વભાવ છે કે આગળ ગાય પૂઠણ ભૂલી જાય. પણ આવો દેવ તમારા રહેશે, તમારા ભીતરમાં હૃદયમાં રોમ રહેશે. એના ઉપર આપણે બકા નાખ્યો છે, તો ઉપર તો બકા નીકળી જાય, આવરણ ભેદાઈ જાય. તમારો આત્મા દેવ ભગવાન છે, મનખા દેવતા છે. આ અવતારમાં આપણો આત્મા પરમાત્મા મય થઈ જાય. તમે તરો અને બીજાને તારો, તમે ઠરો અને બીજાને ઠારો.
અરે રે પ્રાણી માત્રમાં આત્મા ભાવો તમે આલો લો દો ખો ખવડાવો પણ કેનો તત્વો છે? આ બધું છે કેનું છે? કેની ભૂમિ છે? આ ભૂમિ લીધા તો તમે સ્થિર રાખો. આ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે ન કરતા વરાવો, પોણી બનાવો, તાર પવન ની ગતિ આવો, હે બે અનાજ થોડેલામાં દૂધ બનાવો, અનાજના કણ બનાવો. તમે શું કરો છો? પરુમોના દેહ બનાવશે એક તો બનાવેલો તમે. ઓઠોના નેત્રોનું કરંટ જાય તો લાવો. હે તમે સ્વ વર્ગી રહ્યા છો. અરે રે મનસા દેવ અવતાર ફરી ફરી નથી મળતો. છેલ્લો અવતાર છે. લોહેણ 8 વર્ષની હતી, લવારની છોકરી હાડકોટની. એ 8 વર્ષની છોકરીના આત્મા દેવ ભગવાન સ્વામી જ્ઞાન થયું છે. શું વિતરાગ જ્ઞાન, ફરી જન્મ લેવાની જ નથી. આત્મા દેવ ભગવાન. સતી માતા એટલે હું શરીરનું નામ નથી. આ સુરતા છે સત જે આત્મા દેવ ભગવાન છે નામાં લાગી જાય. આ સોદાનો મોહ ઉડી જાય. આપણા બધા સિંહ તો બહુ ડાયા, પણ અષ્ટાવક્ર મુનિ જનક રાજાની સભામાં જાય વખત પ્રમાણ આવ્યું છે. 8 જ વર્ષના હતા, આઠાંગ ઓકો હતો અને એના આત્માનું જ્ઞાન હતું. તે ઘણા લોબા તેમની સભા હતી. જનક રાજા ભક્તિ કરતા હતા. ભક્તિ કરતા કરતા એ દશાના પુરુષ ન મળેલા એટલે એના આત્માના જ્ઞાનનો અવરોધ હતો. અભિમાન ટળ્યું નતું કે મારું અભિમાન ન જાય, મને અભિમાન ન છતાં ગાદી ન બેહું, મારા અભિમાન ને નિવૃત્ત કરે ગાદી બેહે. તે 12 વર્ષ થકી એ સભા હતી. એ સભામાં અષ્ટાવક્ર મુનિજા એના આત્માનું જ્ઞાન હતું. 8 જ વર્ષના હતા. પૂર્વજન્મના શ્રાપને લઈ અને શરીરનો આઠાંગો ઓકો હતો. એ મુનિએ સભામાં જા તે ઘણી મોટી સભા અને વસી થઈને આવતા આવતા ગાદી પર બેહવા આવતા હતા. આખરી પડ્યા આખી સભા ખખડી નહીં. આખી સભા ખખડી નહીં. એલા અષ્ટાવક્ર મુનિ આવ્યા. પછી પેલા બધી સભા તો અહીં બંધ રહી. પછી આ મુનિ તો અહીં બંધ ન રહ્યા. પછી મારે કોઈ સોના એને પૂછ્યું કે પ્રભુ અમે તો હા, પણ તમે હું આવો છો? તારે કી તમે હું આયા એ કોમન. પેલા મુનિજી ગયા. તારે કી તમારા આઠંગો હકો છે. કુમળા બાળક 108 જ વર્ષના. 12 વર્ષથી ગાદી ખાલી છે અને આ ગાદી પર આવીને તમે બેઠા અને વળી બેઠા બેઠા પડી જાય. એ ભાઈ ને મનતો હું આવ્યું. પછી એક જ વાક્ય બોલ્યા હતા કે હું એ ભાઈ ના છું કે તમે બધા 100 બજાના કુંડા ભેગા થશો. એ ભાઈ ને મને હું આવ્યું. શિયા 100 બજાના કુંડા? મારું શરીર જ જોયું કે મારામાં ત્રિકાળ આત્મા સ્વરૂપ ભગવાન સર્વજ્ઞનું જ્ઞાન. જીવનો શિવ થઈ ગયેલો, નરનો નારાયણ થયેલો, આત્મા પરમાત્મામાં મારું જીવન થઈ ગયેલું છે. આપણે જેને મહાપુરુષ કહીએ છીએ એ જ્ઞાન છે. એ જ્ઞાન તો ન જોયું કે શરીર જ જોયું, સોંપડું જ કઈ. તે બધા મુનિ શર્મિંદા થઈ ગયા છે. ઋષિ કેટલા? 88,000 ઋષિ શર્મિંદા થઈ ગયા. આ તો વાત બરોબર છે. આ બાળક છે પણ કોઈ મહાન સંસ્કારી છે. આત્મા દેવ ભગવાન છે, પરમાત્મા. આવું જેને અહંકાર મટી જઈને ધ્યાન થયેલું સ્વરૂપનું. તારા આપણે તો ખરેખર શરીરને જ ભાળીએ છીએ. એ બધા મુનિએ પોતાની ભૂલ કબૂલ કરી. પછી આ મુનિ ઉપદેશ કર્યો અને જનક રાજાને દેહથી દેહાતીત જ્ઞાન મળ પડેલું હતું. પણ જુઓ, અહંભાવ ટળ્યો. આ ઊંઘ, આ મન, શરીર આ દેખાય છે નંબારું. આ મૂર્છાથી હું રાજા છું. તે સત્સંગના યોગે આ પુરુષ દશાનો પુરુષ મળ્યો. ત્યાં કવર બદલી નાખ્યું કે શરીર તો કરવું છે, નાશવન છે. એ સોચ્યું હોય તું તો ચૈતન્ય આત્મા દેવ છે, અનંત જ્યોતિમય છે, જ્ઞાનનો સાગર છે, પરમાત્મા પણ છે. શરીરના કોઈ લાગા વગર ના હોય, દેહથી દેહાતીત દેવ છે. તૈયાર અને લાયક જીવો તો યોગતા હતી તત્ જ્ઞાન થાય છે. કેને? જનકને તો વિદેહી દશાનું જ્ઞાન હતું, પણ એ દશાના પુરુષ ન મળ્યા. ત્યાં જો જ્ઞાન નથી થયું. તારે સુખદેવ જન્મના ત્યાગી હતા. સતો આત્માના જ્ઞાનનો અવરોધ હતો. સુખદેવ એ જનક રાજા દ્વારા જા તારા આ અહમનો નિરોધ કર્યો
તારે સુખદેવ અસલ સુખદેવ થયા છે સેવા અહંકાર મટીને આત્મા પરમાત્મા મળ્યું ત્રિકાળ નાશ થાય જ નહીં. તારે પરીક્ષક જન્મથી મહાન ભક્ત હતો પણ થોડું એક આવરણ હતું. એ આવરણ સુખદેવ માં તારા આવરણ તૂટ્યું છે. તારે ખટવાન આગળના શાસ્ત્રોનો પ્રમાણ જુઓ. લોહેન ઉગમસિંહ મળ્યા, ઉગમસિંહ ના ગોઠથી લોહેનના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું છે. તારે તમે ભૂતકાળની વાત તો કદી શંકા કર્યો તો આપણે જે ગરોડા હું લક્ષ્મીપુરા બારજી કહ્યું છું એ બારજી ને મુનાઈ બારજી મળ્યા. એ સત્સંગ કરતો યોગ દશા અને લાયકા થાય તાર 8 વર્ષે સ્વરૂપનું જ્ઞાન થયું હોય. આ જેમ આપણે જનકની વાત કરી છે વિજયી દશા, દેહથી દેહાતીત, જન્મવાનું નથી, મરવાનું નથી, આદિ અનાદિ પરમાત્મા, આત્મા પરમાત્મા, અહંકાર મટી ગયો, જીવતો મરી ગયો, મારે મરવાનું છ જ નહીં ગયું. અમે તો પ્રાલબ્ધ ના યોગો છું. આજે પૂરું થાય. તારા શ્રીમદ રાજચંદ્ર આ ગવાણિયાના વતની 8 જ વર્ષના બાળક, આ તો આપણે બધાને ભ્રાંતિ છે કે આ જ્ઞાન આપણને ન થાય. અરે ન કેમ થાય? આત્મામાં આત્માનું જ્ઞાન છે, શરીર પૂર્વક્રમનું છે, નાશવંત છે. જાતિ દેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધક મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. આત્માના જ્ઞાન પછી શરીરનો વ્યવહાર કરેલો છે. આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી ક્રમનું સેવન કરો. આ મહાત્માઓને પૂછો આ વાત ખોટી હોય તો આજુબાજુ. આ શાસ્ત્રોની જો વાત ન હોય, બ્રહ્મ વિદ્યા પેલા જો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, એના પિતા નતું થયું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત. તારે એના પિતા શું કરતા હતા કે હું ભગવાન, શરીરે હું ભગવાન, બધો હિરણ્યકશિપુ નગરમાં વણ વર્તાવતો. જો રાજા હતો, પુંછાડી હતો, તાર પેલા કે જો પિતા મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જવા દેખું તો રામ હી રામ. અભિમાન મટી જો થયું. આત્મા પૂજા દશા પ્રગટી. તો ધ્રુવ ના આત્માનું જ્ઞાન થતું, સુખદેવ ના આત્માનું જ્ઞાન થતું. ધર્મરાજા જો દુર્યોધને એટલો કષ્ટો દીધો પણ ધર્મરાજાનું એક રૂવાટું સડેલું જોયું. પણ ધર્મરાજા કેની આજ્ઞાથી હટતા હતા? કૃષ્ણ ભગવાનના બોધ પર મળી હટતા હતા. તારે રાવણ અને વિભીષણ એ બે ભયતા. જો રાવણના હોનાની લંકો હતી પણ અહંકાર તો ત્યાર સુધી એના જીવનમાં શાંતિ હતી. હોનાની લંકો જો કુળનો નાશ કર્યો, બધાને ત્રાહે ત્રાહે કરી નાખ્યા, પરિણામે નરક ખરીદી. તારે વિભીષણમાં કશું નતું, ઝૂંપડી હતી પણ રોમના બોધ પ્રમાણે જીવતો હતો. હૃદયમાં રોમ અને આપણોની માત્રમાં આત્મા પૂજાનો ભાવ હતો. તમને શાસ્ત્રોનું પ્રમાણ જોઈતું હોય, સત્યનારાયણની કથા વંશાય છે, એમાં 5000 છે, 5 પ્રમાણ છે. કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં કોઈ રાજા છો. જુઓ વર્તમાન સુધારે તો ભાવિ ફરી જાય, ઊંચા લોકમાં આવે. સત્યનારાયણનું વ્રત કથા વંશાવીએ ને આ બધામાં સત્ય જે આત્મા દેહ છે ગડગડમાં સચ્ચિતાનંદ. આ દેહની સમજણ રાખી, સ્વભાવ શુદ્ધ રાખી, નીતિથી વર્તન કરનાર જીવ, આત્માને સમજીને આત્મા ભાવ રાખી. અને આપણે બાવજી કહ્યું છે કે તમે સંસારમાં રહો પણ આત્માના આગળ રાખીને વર્તો. આત્મા ભાવ આવો. શરીર એ આત્મા નથી. શરીર તો નાવડું છે, કર્મનો કોઠલો નાશવંત છે, પણ આ શરીરમાં દેવ છે, સચ્ચિતાનંદ આત્મા છે. આત્મા છે, ઘટઘટમાં આત્મા છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. તમે આત્મામાં રહો તો અત્યારે તમને શાંતિ વળી જાય. આ બધા નિર્યાવર્તી થાય, મમતા મટી જાય, ક્ષમતા આવે, કપટની જાળ તૂટી જાય. તમે એમ માનતા હો કે ભગવાન એવામાં લઈ જાઓ, કૂતરોમાં, ઘોડામાં, ગધાડામાં, બેહોમાં, ઊંટોમાં, ઝાડ પાડ આ કામથી જવું પડે છે. તારા ભગવાનની ભક્તિ કરનારજીના અહંકાર મટી જાય તો અંતરમાં શાંતિ આવે, ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, ક્ષમા આવે, સંતોષ આવે. આ પ્રાણી માત્રમાં મહાત્મા આવે. આ વિશ્વ પરમાત્માનું છે, એના બધા જ છે. જો આ તમે ગુરુની ભક્તિ બાળ કરતા આવ્યો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો
મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે સ્વે ગુરુએ નમઃ. આ કયો છો એ શું મંત્ર છે? બધા દેહોમાં આત્મા પૂજા કરનાર જીવને ગુરુનું સ્વરૂપ ભાષે પોતાનો અભિમાન મટી જાય ને તો અમીમય વાત થઈ જાય. સદગુણો પ્રત્યે તો હૃદયમાં ઓમ દેખાય ને બધામાં દેવ 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 ને વિશ્વ પરમાત્માનું જીવન મુક્ત કહેવાય. આગલા પુરુષોનું પરમાણ છે. સર્વો દેવ કી જય. આ આપણે ફતા બાબાને બોલવાનું હતું પણ હું એમને હેજી બોલી ગયો છું. બાબો સારું કરે છે. આ આપણે જે વાતો કરીએ શું કરવા? સામાન્ય આપણા જીવનમાં જો કોઈ વસ્તુની ઓળખ તો ભક્તિ શું કરીએ? તમે ઓળખો પછી ભક્તિ કરો. તમે કોણ છો? તમે તમને તો ઓળખો. તમારે શું હોતો સમય, શું કારણ છે, શું દોડી છે? અત્યારે તમારામાં દેહ બેઠો છે, સુખતો સવાયો છે. આ મન ઉપર હું બેઠો છું, સવારે ગામમાં હું આવ્યો છું. તમારે કોઈનું ઓળખતો નથી શરીરથી, પણ તમારામાં આત્મા મારામાં આત્મા છે, પરમાત્મા છે. આપણા પરમ પિતા જગત પિતા પરમાત્મા એના તો બધા જીવ છો ની મનો હું જીવ છું. હું બોધ કરવા નથી આવ્યો, તમારામાં આત્મા પૂજાનું દોહન કરવા આવ્યો છું. દર્શન કરવા દેહનો ને દેહનો દર્શન કરે મળ આવી જાય અને મળ દેહનો દર્શન કરે એનું મળ ખરી જાય. શિયાનો આત્માનો દર્શન કરે. તમારા બધામાં આત્મા પૂજા ભાવ કરીને તમારા દર્શન કરવા હું આવ્યો છું. હું તમને બોધ કરવા નથી આવ્યો, પણ ખરેખર તમે જો તમારા પર પ્રતિતિ લાવો, તમારું વર્તમાન ફેરવો તો તમારો આત્મા દેવ ભગવાન તમને આ મનુષ્ય અવતારનું સાર્થક થાય. જીવન જીવતા આવે, ખટાશ મટી જાય, ઈર્ષા મટી જાય, મુમત મટી જાય. આ પરનો દેશ છે, આ તો ખોટો મોહ છે. રહે ખરું આત્માના જ્ઞાન પછી તમને આ જીવન જીવતા આવડે. શ્રીમદ રાજચંદ્રને આત્માના જ્ઞાન પછી જ વાળમાં ઉતર્યા છે. 33 વર્ષે દેવ થયા તારે 8 વર્ષના તારા આત્માનું જ્ઞાન થયું. તારે 21 વર્ષે લગ્ન કર્યું હતું. એને પૂર્વના પ્રારબ્ધના યોગો તારે સુખપાનું ભાન પ્રગટ્યું હતું. આગળ આવતા મુનિ થયા, લગ્ન કરી અને મુનિ થઈ ગયા. એ મુનિના અવતારમાં નિવૃત્તિ નથી થઈ અને એ વખતનું જે ક્રમ બંધાયેલું એ વળાવતાર સંસારમાં રહી આત્મા દશા, બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. શુદ્ધો બુદ્ધો નિરંજનો આત્મા દેવ ભગવાન. આ પ્રગટ તો મનની ગતિ મટી જાય, શાંતિ આવી જાય, એકલી શીતળતા આવી જાય. શીતળ ચંદન આપત તમારા હૃદયમાં તો રોમ છે. ઓર બાબજી કહેતા ભક્તિ તો તમારા આત્મામાં પડી છે, પણ અહંકાર વેગો કરો તો ભક્તિ તો ભોગવી શકો. સુખ જે હોવો છો એ સુખ તમારા આત્મામાં પડ્યું છે. આપણે બધા સંકલ્પની સૃષ્ટિમાં પડ્યા છીએ, મનની ભૂમિમાં. આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે. એક જાનો છોકરો હતો, હાલાના હે ઘરનું નાવ ગળાયું. મને જમીન નદીમાં નાવ મૂક્યું. હાલાના હે ઘરનું નાવ ગળાયું. ભાઈ શકો ને તારે મરક જમીન નદીમાં નાવ મૂક્યું. આકાશ નો ફૂલ ભર્યો નાવમાં ને વ્યાપાર કરવાને એટલો કેટલો નફો મળે ને? હે આ ભોળાજીઓ ભટકી ભટકીને મરી જા. મનુષ્યતાનો પૂન તોડી નાખીને અધોગતિ જતા રહ્યા. આ ખોટા મોહમાં, ખોટા રાગમાં, ખોટી ઈર્ષામાં. અરે તમારો દેવતા છે. આ જોઈ જુઓ, તમારું પરમાણ આવ્યું. હાલાના હે ઘરનું જાનો છોકરો જો હોય તો આત્માદેવ ભગવાન સાહેબમાં અહંકાર હોય જ નહીં. પણ જો આ હું બધું કરે છે. આ શું આત્મામાં અહંકાર છે? આ જાનો છો હોવા જાનો છો હોય છો હે? આ આત્માદેવ ભગવાનમાં આવું કલંક હોય? અરે એ દુઃખ નો ઝાડ. કોઈ અપમાન કરે તો દુઃખ, કોઈ વસ્તુ ન હોય તો દુઃખ, કોઈ ક્રોધ થાય તો દુઃખ, મરી જાય તો દુઃખ, ન હોય તો દુઃખ, પછી જવું તો દુઃખ. શું જાઓ શરીર મૂકીને શું જાઓ? સથા છો કોઈ ભણ છે? કોણ છો? કોઈ તમે તમને ઓળખતા તો હું શું વાત કરો? તમે કોણ છો? સથા છો? કેટલો ટાઈમ રહેવાના છો આ શરીરોમાં?
પણ હું થઈને કરે છે. હું કાઢી નાખીને કરેલું. આ અજ્ઞાન નું હું છે એ જ્યાં નિકોત્રી છે એમાં ક્રોધ રહે, એમાં લોભ રહે, એમાં મોહ રહે, એમાં ઈર્ષા રહે, એમાં કપટ રહે, રાવણ વંશ કરાય. આ બધો શિયો છે રાવણ વંશ છે. અને લઈને ગધાઓમાં, ગોળોમાં, ઊંટોમાં, ઝાડોમાં, પહાડોમાં, પથ્થરોમાં આ જીવને ફેંકી દે છે. જો અત્યારે તો તમે દેવ છો, આ સૃષ્ટિના દેવ છો. અત્યારે જો તમે થોડા ઠરી વર્તમાન ફેરો તો નરના નારાયણ થો, જીવના શિવ થો, આત્મા પરમાત્મા ઘેર જતા રહો. આ પૂર્વના પ્રાલબ્ધના યોગો છે સુખવો, પણ મહિલા દેવને સમજો. મહેમાન થો, જે ઘેર રાહુ રહ્યા છો એ ઘરના મહેમાન થો. ના મોટાની મર્યાદા પાળો, અમીમાં વાત કરો. અરે બે દમનું જીવન છે, નતા ને જન્મ્યા છીએ, હાહલાના ગાજે ઉઠ્યું છે અને જતા રહેવાના છો. તમારે કોઈને દસ્તાવેજ છે? કેટલો ટાઈમ રહેવાનું છે આ દેહમાં? બોલ, દસ્તાવેજ છે કોઈને? તારે આ શેવું ગંડાપો કહેવાય આપણો? ઓનથી ગોડું શેવું હોય? શું જવાનું છે તારે? આ શરીર મૂકીને શું જવાનું છે નક્કી કરીશું? તાર તમે આયા છો થી ભક્તિ ના કરીએ ન કરતા આટલું તો જોજો. તમે સ્વથી આવ્યા છો બા, દેવ છો, આત્માઓ બધા અંશો સ્વતા આવ્યા છો. પુરુષો કે બધા વિચાર કરો. ભક્તિ ભગવાનમાં ભૂલ પડી છે? આપણે બોલ્યા છીએ. તમે થોડા ઠરો, શાંતિ રાખો, સ્થિરતા રાખો, હૃદયના દેવને જાગૃત કરો. પરુના દેવનો મોહ ખોટો નાશવન છે, ફૂટી જવાનું છે. હલ્લું ઠીકરું છે. બે દંડના મહેમાન છીએ તો નિર્વેર વર્તી કરો, હંપ રાખો, પ્રાણી માત્રમાં હંપ રાખો. બધા આત્માઓને ઠારો, અનંતમાં ઠરો. તમે જોઈ જુઓ કેનો તત્વ, કેની ધરતી, કેનું પાણી, કેની હવા, કોણ તમને બનાવનારું? આ તમારા દેહ કોણ બેસાડે છે? ચોથો આવ્યો છે હે તમારા દેવ ને તો ઓળખો. દૂર બેસાડવાની વાત રહી, પણ તમારા દેવને અત્યારે ઠારજો, અભિમાન વાત કરજો. ભક્તિ કરનાર જીવ હોય એનું અભિમાન ગળી જાય, એનું મોટું નેશણા તો વિનયતા. વિનયતામાં વિશંબર છે. શાસ્ત્રોનું પ્રમાણ છે. કઠિયારાની વાત કરું છું, એ નામ વિનયતા આવી જતી. હારા સંઘમાં જો સત્યનારાયણની કથામાં કઠિયારાનું જે પેલું દ્રષ્ટાંત આવે છે, પેલો જાય આત્મા એ સમજણ રાખીને વર્તન કરતો થયો. બીજો અવતાર ગુરુરાજાનો આવ્યો. રામચંદ્ર ભગવાન હેડીની જા અને એની સેવા કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તાર મરુદ્વજ આગલા અવતારનો સાધુ હોય, બીજા અવતારનો મરુદ્વજ. આ શાસ્ત્રોનું પ્રમાણ જો અત્યારે જો તમે ઠરો, ભલે આજે જ્ઞાન ન થાય પણ તમે જોઈ તો જુઓ. તમે તમારો આત્મા રોમ રોમ કબૂલ કરે તો કરો, ન કબૂલ કરે કોઈ નહીં, પણ તમારા આત્મા તમે ઠગો. આ છે મોહબાજી છે. આ ઘટોત્કચની માયા છે. પેલા કૌરવો ને પાંડવોનું ભાત શું છે કે ઘટોત્કચ મહારષિ થી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તારે બધા ઉપર રોણીઓ મેલ છે તારે ના આપવું. એ આ ઘટોત્કચની માયા છે. જૂના દાગીના ઉતારી દો અને નવા પહેરી લો. પછી હાલમાં શું થયું? એકલા નાગ વેસી એ બુમાબુમ થયું હાપ ને. આ બધા આપણે પૂર્વજન્મ નો હાસો પૂરી લઈને આવ્યા છો, પણ આ ઘટોત્કચની માયામાં આપણે ભૂલ્યા છીએ. હાસો પૂરી મૂકી દે અને જૂઠી આ મોહબાજીમાં ફસાઈ ગયા છીએ, ભૂલા પડ્યા છીએ. તમે નિર્મળ થાવ, તમે ઠરો, જોઈ જુઓ તમે આત્મા છો. તમે એટલું નક્કી કરો. તમે મનખા દેવના અવતારમાં એટલું નક્કી ન થાય કે હું આત્મા છું. અને આત્મા પેલા નતો, અત્યારે આવ્યો છું ને જતો રહેવાનો છું. આ વાત ખોટી છે? હે દોરી શો બાંધેલી નથી એ. અને શ્રીમદ રાજચંદ્ર કેવું છે કે તું વિચાર કર, હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વરગણા તે રાખું કે પડું.
આ પોતાનો વિચાર કરે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા તે રાખું કે પરરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નયનું કથન મોનો તે જેણે અનુભવ્યું, આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. આ શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા, આત્મા સ્વરૂપ ભગવાનનું જ્ઞાન થયું. તો અત્યારે આપણે બધા મનખાદેવના અવતારની મોજ માણી હોય ને ભક્તિ કરવી હોય, વ્યવહારમાં એક અમે તમારું શરણ લીધું તો આજે અમારે કોઈ ચિંતા નથી. જુઓ, તમારી કંકુત્રી પ્રમાણે અમે એનું ભાલા તો અમારી જવાબદારી તમને પડી છે. આ શરણ કહેવાય. તારે ભગવાનનું શરણ લે ના યામાં ઓઢી રહે તો ભગવાનનું શરણ કહેવાય. જો અમને કોઈ ચિંતા નથી અત્યારે અમારા માટે ખાવાની, ચા પીવાની, હુરવાની, રહેવાની. જો એક વ્યવહારિક તમારું મનુષ્યનું શરણ લીધું છે અમે તમારી કંકુત્રી પ્રમાણે, તારે 3 લોકના નાથનું ભગવાનનું શરણ લે અને ભીખ માંગે, હે આ લોકની વાસના એના હૃદયમાં હોય. 3 લોકનો નાથ જે ભગવાન જગત પિતા પરમાત્મા એનું શરણ લે, એની ભક્તિ આવે, એના 3 તાપ ટળી જાય. યાધિ, વ્યાધિ અને ઉપાધિ, મન, વસન અને કર્મ, તનની, મનની અને ધનની આશિંતા ઉડી જાય. 3 લોકનો નાથ પરમાત્મા ભગવાન આપણો પરમપિતા હૃદયમાં આખા વિશ્વમાં ધણી બધાનો, પાણીનો, પવનનો, ધરતીનો, આકાશનો, દેવનો, આ બધાનો ધણી એ ભગવાન. એટલે એ ભગવાનની ભક્તિ કરતા જીવ હોઠો પોથો એક સ્વભાવ લગાડે તો ભક્તિ કહેવાય. ભક્તિ કરનાર જીવના એક સ્વભાવ શુદ્ધ ન થાય, પ્રાણી માત્રમાં નિર્વ્યવૃત્તિ ન થાય, પોતાનું અભિમાન દૂર ન થાય તો ભક્તિ એની. હે બોલ કોઈ ખોવાનું સવાય સંભવ મારો. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. 2 ઘડી સોનસ મળ્યું હોય તો ઠરજો, વિચારજો. અમારી એક રતી વાત તમારા દામર આવે તો તમારું જીવન નવો અવતાર થઈ જાય, તમારું મનુષ્ય પણ ટકી રહે, ફરી મનુષ્ય થયો. પણ શા ને જીવદાર અવતાર રહેતો. મનથી શુદ્ધ ભાવ રાખો, પ્રાણી માત્રની હિત થાય ભાવ રાખો, કપટની જાત તોડી નાખો. નકર તમે બીજા પર બુરું ઈચ્છો તમારું બુરું થવાનું. બીજાથી કપટ કરે, કપટ તમારે ભોગવવું પડે. બરગા થશે એ કપટ નો ફળ છે. ભેહો થઈ છે દારૂડિયા એ નરકમાં અત્યારે તમના નરકમાં દારૂડિયા જીવ હોય. તાણે માંસાહારી જીવો, આ હોમળો, રેસડો, વાઘ, હિયાળો, કૂતરો, આ માંસાહારી જીવો છે. આ મનુષ્યતા ના ભૂલેલા જીવ. તારા અભિમાની જીવ ગધાડાના અવતાર મજાજ, ગધાડું ઊંટ બે થાય. શંકા કોઈની ના બધે. અત્યારે ગધાડું કોઈ ના બધે. તમારી દાહ મોટો હોય તમારે ટાળો જઈને જવું પડે રોડ ઉપર વાંચું. એ મનુષ્યતાની ભૂલ. તો અત્યારે ભગવાન આપણને મોખો આવ્યો છે. અરે અત્યારે તમે વિનય થો, વિવેકી થો, દયાળુ થો, પ્રાણી માત્રમાં આત્મા પૂજા કરો, આત્મા ભાવ ભાવો, ખોટી મુમત કાઢી નાખો. આ તો ખોટી જાળ આપણને ખોટા મોહમાં આપણે ફંદામાં પડ્યા છીએ. તમે જોઈ જુઓ, તમારા આત્માને પૂછી જુઓ કે તમે જે ઘેર રાહો વયા છો, ખેતરમાં જઈને પૂછો, કોનાના દાગીના હોય એમ આખીને પૂછો કે મારો જીવ જાય તો તું હાથી આવે. દાગીનો હોય એ ભીલ લઈ જાય તો જાય, સોર આવે ને લઈ જાય તો જતો રહે કે આપણને કે અમારે ત્યાં પાડ્યું છે. કારણ આ જોઈ જુઓ હોય તો ઘેર કોઈ માનતું નથી. આપણો ખાહડો આપણને માને, આ પગમાં પેલા જોડાશે એ ધણીને માને કે કોઈ લઈ જાય તો જોય. હે તાર ખેતર માને, હે તાર ઘર માને છે, કોણ માને છે? આ જોઈ જુઓ. તમે મુકરા વિખેરો છો, તમે શું ભાડ્યા છો? અરે રે નરતન હીરો ગફલત મોન ગુમાવો, વારંવાર આઠમી આવો. આ મોબાઈલમાં ઠગાઈ દઉં. થોડા ઠરો, વિચારો,
બધામાં હંપ રાખો, પ્રાણી માત્રમાં આત્મા ભાવ જાળવો, સૌનું હિત ઈચ્છો, એક ભાવ રાખજો. આગલા પુરુષોનું પરમાણ છે. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ ભાવ તમારા હૃદયમાં આત્માદેવ ભગવાન છે, એની આયુર્વેદી થાય એ વખત તમને સમાધિ થાય. શેની સમાધિ? એ પેલી નિર્વિકલ્પ સમાધિ. હવનું હિત, દરેક આત્માનું હિત ઈચ્છો, હવનું કલ્યાણ. હે પરમાત્મા, હે જગત પિતા પરમાત્મા, તારું ઈશ્વર છે, તારા જીવ છે, બધા જીવન તું સુખી કર અને હવનું કલ્યાણ કર. બધું ઈશ્વર તારું છે. હે પરમ પિતા પરમાત્મા, આ ઈશ્વર તારું છે, તારા જીવ છે, બધાનું કલ્યાણ કર. આવો ભાવ જે વખત થાય એ વખત તમને નિર્વિકલ્પ સમાધિ થાય, નિર્વ્યવસ્થિત થાય, આપણું અભિમાન ઘડી જાય. તો હું ભગવાન લોકાલોકનો ધણી, આ સૃષ્ટિ રસીનું ભારેલા એમાં હું આ તો મારું અજ્ઞાન લ્યો છે. મારે સર દેણી નથી, કોઈ મારું નથી, હું કોઈનો નથી, હું જીવ છું. હું નતો પ્રારબ્ધ વર્ષે આવ્યો છું, પાછો જતો રહેવાનો છું. તો હું બીજાથી રાગ કરું, કસાય કરું, ઈર્ષ્યા કરું, કપટ કરું અને પાછો ફેર નેસીઓની જઉં. અત્યારે તરણ તારણ થો, સદગુણો ધારણ કરો, સેવા દયા રાખો. બાળજી અમારે એક જ વાક્ય કહેતા કે દયાના ડુંગરીને કોઈ સરો તો હોમાં આવતા દેખો હરી. પ્રાણી માત્રમાં આત્માદેવ ભગવાન રહેશે ઘટઘટમાં. આ તો કર્મના વશ એવામાં જવું પડ્યું છે અને અત્યારે આપણે ભૂલ ખાવું તો રખડતા થઈ જવું પડે. તો સ્વભાવ શુદ્ધ રાખી મુઠ્ઠી દોણા, શકલો, કબૂતરો, કોઈ ગાય હોય, કોઈ નિરાધાર હોય, કોઈ જેવી ગાય હોય, જેવું બંધ હોય, કોઈ જેવું માણસ હોય, કોઈ અરવાર પરવાર, કોઈ સાધુ સંન્યાસી હોય, વિવેકપૂર્વક હવનો આશીર્વાદ મેળવો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. કોઈ જીવથી અભિમાન નથી કરો. એક બાળજી કહેતા કે એક તખલાથી વેર કર્યો કે કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈને રસ્તામાં પડીને કોઈ ભાગીને તમને વેર લે કોટું. તારે બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. જન સેવા એ પ્રભુ સેવા છે ને, અહંકાર પોતાનું કાઢી નાખો. તમે બધામાં આત્મા પૂજા કરો. આત્મા પૂજા કરવી હોય એને પોતાનો અહંકાર ધોઈ નાખવો પડે, મુહમ્મદ કાઢી નાખવી પડે, કપટની જાત ધોઈ નાખવી પડે. આપણા હૃદયમાં રોમ છે અને આ પ્રાણી માત્રમાં રોમ છે. કોણ બાજી કહેતા કે એક ભાવ તમે સંભાળો. ધન દોમને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. સારું થયું જીવાજી કોઈ પુણ્ય નથી પરવો, ગઈ પણ પાછી ફેરવી કાળનો નિશ્ચય કરો. જો આપણા હૃદયમાં રોમ છે, આ ગુણ નથી ગાયા. આપણી બધા ભક્તિ બાણે બાણે કરી છે, પણ હૃદયના રોમ નથી અંબાડ્યા. હૃદયમાં છુપા રોમ રહેશે. તો આપણા હૃદયમાં રોમ છે ભગવાન, અને આ બધા ભગવાન છે, આ ભગવાનનું વિશ્વ છે, ભગવાનના જીવ છે. શરીરે જીવ નથી. શરીરે તો પૂર્વજન્મમાં જેવો કર્મ કર્યો એ કર્મનું બનેલું શરીર છે. આત્મા જેનું ભાન ન હોય એ અહંકારથી મન છું, મનથી ઇન્દ્રિય થઈ, ઇન્દ્રિયથી કર્મ છું ને કર્મનું બનેલું શરીર છે. ચોથા ઠેકોણા સ્થૂલ સૂક્ષ્મ કારણ તકી અઘોર સ્થૂલ સૂક્ષ્મ કારણ થકી અઘોર શિવા
समरो रे प्राणिया ऐसे परम प्रकाश जी आजावी नाशीए हसे जो આગલા પુરુષોનો પરમાણ છે આ જાતે ભૂલને વાલો બાતમો મના ઇન્દ્રિયનું કર્મજી ભોગવનારો પોતે થયો તજી પોતાનો ધર્મજી આપણો ધર્મ ભૂલી જશે આ પરધર્મ વળી જશે તમે એમ જાણતા હો કે અમે અમારા ધર્મ ધર્મ પર છીએ પણ આત્મા જે ભગવાન છે આપણામાં ચૈતન્ય નિર્વિકલ્પ એ આત્મામાં એ ધર્મ ધર્મ પર કહેવાય આત્મા પરથી આત્માનું ભાન ન હોય ને અહંકાર ને મન ઇન્દ્રિયના વિલાસમાં હોય એ પર ઘેર પોડી પડે પાર્કે કે આ બધા આપણે પરના વિલાસમાં રમીએ છીએ અહંકાર થી મન થી કર્મ ને કર્મ ઇન્દ્રિયોનો વિલાસ ઇન્થુ કર્મ એ કર્મની આ કયા ની મોહબાજીમાં આપણે ફરીએ છીએ તમારો આત્માદેવ ભગવાન છે એ તો અવિચલ છે એ નાધમ ધન પર કેટલા ઠરો છે તમારામાં દેવ અને આખા વિશ્વમાં દેવ આ અમવર્તી નિર્વિકલ્પ કેટલો ટેમ રહે છે ભક્તિનું પરમાણ છે ભક્તિ કરનાર જીવ શું થાય આપણા અંતરમાં જે દેવ છે આત્માદેવ ભગવાન એવો પ્રાણી માત્ર ભગવાન છે એ નિર્વ્યવર્તી હોય મસ્તી હોય કપટ ન થાય ઈર્ષ્યા ન થાય લેવા જાય દેવા જાય આલવા જાય મેળવા જાય તો ભગવાન ના તત્વ છું ભગવાન નું ઈશ્વર ભગવાન ના જીવ છું હું બે જણનો મહેમાન છું કુટુંબ હોય પરિવાર હોય પણ એ બધા મહેમાન છે કોઈથી વેર નથી રાખો કુટુંબ અને પરિવાર ને શું છે પુત્ર હોય પરિવાર હોય એ હું લેખાતું છે તમે આવ્યા તમે જતા હોય જતા પડે પુત્ર હોય ને પેલું જતું પડે પ્રારબ્ધ ટૂંકું હોય તો કુળ શો દોડી છે તમે પુત્ર અને પિતા ગણો છો પણ જોજો ધર્મ પાળવા પડે પિતા પુત્ર ના ધર્મ પાળવા પડે પણ મળે તો પેલો દેવ છે પૂર્વના કર્મના યોગથી આવેલું માજી હોય કુટુંબ હોય હાહુ હોય વહુ હોય કુંસા દીકરી હોય એ પાપની દીકરી ગણાય પણ હાહુ ના વહુ હોય ધર્મની દીકરી ગણાય તારે વહુ ના હાહુ હોય ધર્મની માતા ગણાય એ જો બધાનો આશીર્વાદ મેળવે બધા આત્માઓ ઠાળે તો કલ્યાણ કરી જાય બે અનગુણ પાડીમાં પાડામાં કોઈ ફેર રાખે છે હે આ મારા જેવા રખડતા અહીં ઘી દૂધ ખાઈ જશે ને આ વાત દૂર ને ટેકા કઈ હિંસા ખાડા ગોળીને કોર્ટેમાં લાવીને કઈ તો બાતમ હાલવું પડે ના આ અમારા જેવા મફત્યા ખાલી બીજા જીવોનું લોભ કરી એક કસરો ખાડા ટેબા કરીને ઇસ્લામ તો ઇસ્લા કરે છે લોકો આ દૂર ને દેખાવાનો બહુ એ હીરા અને કામ લઈને બહુ બાજુ પડે આ બધા જીવે ભૂલેલા જીજીલા ખ્યાલ કરજો કર્મ કરતા ધ્યાન દેજો વર્તમાન ના કર્મ પર ખુદ ધ્યાન દેજો માતાઓ ખૂબ ખ્યાલ રાખજો અરે પાડી અને પાડો આ શું દ્રષ્ટિ છે જી દીકરામાં દીકરીમાં ફેર પાડીમાં પાડામાં ફેર અરે આ તો વાર કેવાય હે હાગા હાગામાં હંપ રાખો ઘરમાં તમારા ઘરમાં પશુ છે જોઈ જુઓ અરે તમે એસારામ કરો ઘેરી ગાય હોય ઘેરું બધ હોય ઘેરી બે હોય ઘેરું કોઈ મોની હોય કોઈ આડો પાડો ન હોય તમે ખ્યાલ કરો હું સા ભગવાનની ભક્તિ તમે બાયણે કરવા દો પણ આ બધામાં કાયમાં કપટવો સાયામાં રહો મંત્રપટવો ભગવાન છે સચ્ચિદાનંદ ભગવાન છે જે ભગવાનની ભક્તિ માંગો છો એ પ્રાણી માત્રમાં રહીને તમને જોઈ રહેશે ભગવાન ને તમારા હૃદયમાં એ દેવ રહેશે પણ અહંકાર ને લઈ ભગવાનમાં ભૂલ નથી આપણા અંતરમાં ભૂલ પડી છે કૃપાદેવ કહે છે કે અધર્મ હું ને ધર્માત્મા હું કે જેનો અહંકાર મટી જાય એ ધર્માત્મા કહેવાય ને અહંકાર હોય અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આળાવાના સાધન કરે શું કેવું અધર્મ અહંકાર એ મહાન અધર્મ પાપનું મૂળ છે અહંકાર અહંકાર ન કરો
અરે એ બે જણનું જીવન જીવવાનું છે. ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, ભાભા હોય, સંઘ હારો રાખો, બેઠક હારી રાખો, વાણી બોલો તો હવે હિતકારી બોલો, સંઘ કરો, સમજીને કરો. બધામાં આત્મા આત્મા જાણીને નાસ્તિક ન થઈ જતા. ભાઈ હોય, બાઈ હોય, હવની મર્યાદા પ્રમાણે રહો. તમારા અંતરના જીવમાં ગોદડામાં પહેરીને હુરે હુરે વિચાર કરજો કે કોણ છે તમારા જીવનું. જન્મદાતા માતા હોય, પિતા હોય, ભાઈ હોય, એ બધું છોડીને શોધવું પડે છે. માતાઓ ખ્યાલ કરજો. આ પૂર્વનો ઋણ સુખબા પારકો પોતાનો કરવો પડશે. આ પૂર્વના ઋણ પાડેલો છે તો અત્યારે વૈરાગ ભાવ રાખી એ હેરે કર્મ બગાડે તો પાછું બહુ બાજુ પડે સોય. એ હેરે ખ્યાલ રાખો. આ ત્યાગીઓ ત્યાગ જંબલા દેશને ત્યાગીને જોઈ છે. એ મા બાપ કુટુંબ ત્યાગી અને આપણા ઘેર આવે એ બાઈનું દૂધ હોય તો ગાય દૂધ રાજે તો પાપ લાગે. એ બાઈને તમે સંતોષ આલો અને માતાઓ તમે ખ્યાલ કરો, ખોટો મોહ ન કરો. જે ઘેર જન્મ્યા થાય માતા પિતા અને કુટુંબ પરિવાર મૂકીને જવું પડે છે. અને જો જો છો તો હારું હારું કરજો. બધા આત્માઓ ઠારો, હંપ રાખો. કોઈ કોઈ પુણ્ય બાંધો, પુણ્ય બંધ પાડો તો કમાઈ લઈને જાઓ ને કે પાપ બાંધીને જાઓ તો એકલો કર્મ તો વકીલ લઈને જાઓ. એક ઘર અહીં રહે ને પેલું અહીં રહે ને. પુરુષો ખ્યાલ કરો હું પગાર મળે છે ઘેર, તમારે ઘેર હું પગાર મળે છે ભાઈ. આ ખ્યાલ કરો. ભક્તિ જગતમાં ભૂલ નથી પડી, આપણા અંતરમાં ભૂલ પડી છે. આપણે મફતમાં ભરીએ છીએ પૈસા પગાર ને શું જાઓ એ ખબર નથી. તમે કોણ છો એ ખબર નથી. કેટલો ટેમ રહેવાના છો એ ખબર નથી. હે અને ઘેર પગાર નથી તો આ શું કહેવાય? હા બોલે છે એના ઉપર જે મેલ છે એ કાઢી નાખવા તો ભગવાન છે. અને જો અહંકાર રાખે તો ના જેવું અજ્ઞાન એકતા નથી. પણ એના ઉપર મેલ છે એ મેલ ની લઈને જન્મમાં, મરણમાં, રાગમાં, કષાયમાં, ઈર્ષામાં, દ્વેષમાં, અનંતરતામાં ફરવું પડે છે. એ મેલ ટાળવા સારું ભક્તિ કરવાની છે. એ બોલવા વાળો છે એ નવો લખવાનો છે. હા એ બોલવા વાળો છે, ઓળખવાનો છે આપણે. પણ હું કરી પેલો શું કરતો તમે તમને ઓળખો ભાઈ. આપણે વાત જ એ છે ભાઈ. તમે આવો પણ હોય તમે કયો ના આપણે શું ના છે. તમારે કઈ મત આવ્યો હોય તમારે કોઈ મત આ જગા ભગવાન છે પણ એ ભગવાન ને ઓળખો નથી. અને એને ઓળખવો છે આપણે બધાને. આને ઓળખવાની બે ગાથા છે. અને તમને ધગધરા કહ્યું કે તમે તમને ઓળખો છો. ઓળખતા હોય તો હું સ્વાદ કરો. અને ના ના મને ને તમને તમે દરેક તમારામાં અભિમાન જાય તો તમારામાં આત્માદેવ ભગવાન છે. તમે તમારા આત્માને ઓળખો. મને નથી ઓળખવાનું. તમારે મન ઓળખે તમારું કલ્યાણ નહીં થાય. મારે મારા આત્માને ઓળખવો છે. આગલા પુરુષોનું આ પ્રમાણ છે કે જો ભક્તિ શાને પૂરી થાય કે તમે તમારે ઓળખો ભક્તિ પૂરી. શિયાને આત્માદેવ ભગવાન સચ્ચિતાનંદ છે. એક ફેરો સચ્ચિતાનંદ છે એને ઓળખો તો અંતરમાં દેવ દેખાય ને બધા ભગવાનની પૂજા થાય. સ્વભાવ શુદ્ધ થઈ જાય. કપટ કરવા જાઓ તો નહીં થાય. ઈર્ષા કરવા જાઓ તો નહીં થાય. ધણીપણું કરવા જાઓ તો નહીં થાય. શંકર મહિલો દેવ જાજો તો શિપમાં મોતી પાકે હોદા તૂટી જાય. એ મહિલો આત્મા દેવ ત્રણલોકનો નાથ, જ્ઞાનનો સાગર, નાશ થાય જ નહીં. અવિનાશી છે. તમારા અંતરમાં બોલે એ બધા બોલે. બોલ બોલા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં તલકતાત્મા વાલો રહ્યા સમય જનન જનક જાલડી વાગી. પણ તમારા અંતરમાં દેવને પીછોડ્યો તો આ બધામાં દેવ બોલે. નકર જો તમારા અંતરમાં અજ્ઞાનનું હું રાખી મેલ્યો તો આ બધા ભૂતો બાળો માં દેવને નહીં બાળો. દર્શન તો દેવના કરવાનો છે. દેહના દર્શન કરે મેલ ના જાય, શાંતિ ના વળે. પણ મળ્યો ચૈતન્ય આત્મા દેવ છે, જ્ઞાનનો સાગર, સુખનો ભંડાર, ત્રણ લોકનો નાથ. નાશ કદી થાય જ નહીં. જન્મવું મળવું પડે જ નહીં.
આગલા પુરુષોનો પરમો છે આ શાસ્ત્રોનો કે તમે તમને ઓળખો તો એટલે ભક્તિ પૂરી. સદગુરુ દેવા કી જય. ભૂતકાળની વાત તો ભૂલી જવા જેવી છે, ભવિષ્યકાળની જવા દેવી છે, પણ વર્તમાન સુધારો. પ્રાણી માત્રમાં આત્મા ભાવ રાખી નિર્વ્યવર્તી કરો, કપટની જાત તોડી નાખો, અમીમય આંખ કરો, હંપ રાખો, જે ઘેર વાહો વયા છો ઘરના મહેમાન થો. તમે જોઈ જુઓ આ મદારીના ખેલ જેવું છે. દો ગરિકા દેખણા, ઓગળીઓમાં વીરોમાં ગણેલા દંશ, કોઈ રહ્યા નથી ને રહેવાના નથી. તમારા વડીલા તમારા ઘેર આવી તો નહીં પહેવા દેવા છે, બીજું શરીર ધારણ કરીને. તારે તમે કર્મ કરતા ખ્યાલ કરજો, માતાઓ કે પુરુષો. ભક્તિ એ બહારથી નથી આવવાની, તમારું વર્તમાન સુધારો ભક્તિ તમારાથી પ્રગટ થવાની. એટલે શુદ્ધ ભાવ રાખો, નિર્વ્યવર્તી કરો, કપટ કાઢી નાખો. બોલો આજે આપણે ક્રોધ કરનાર જીવ નાગનીઓની જાય. ક્રોધ ન કરવો એ કોઈ પ્રતિજ્ઞા લેશો? આપણા દેહમાં આત્મા રહેતા સુધી ક્રોધ કદી ન કરવો, આવી કોઈ પ્રતિજ્ઞા લેશે? હે, ભગવાન ખૂબ વાલા છે આપણને, હૃદયમાં રહેશે, પણ આ દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ક્રોધ કદી ન કરવો, આવી કોઈ પ્રતિજ્ઞા લેશે? બોલ, પુરુષોમાં કે માતાઓમાં? જો આ ભક્તિ ન ફળવાનું કારણ તારી ઈર્ષા ન કરવી એવી પ્રતિજ્ઞા લેશો? હે, આ વર્તમાનનો જે દૂષણો છે આ દૂર કરો તો ભક્તિ માંથી પ્રગટ થાય. તો શુદ્ધ ભાવ રાખો. જો કપટ છે એ મર્દની યોનીમાં લઈ જાય, અભિમાન છે ગધાની યોનીમાં લઈ જાય. તો અત્યારે વર્તમાન ફેવરો આ રોગને દૂર કરી અમીમાં ઓઠ કરી તમારામાં સતચિત આનંદ આત્મા છે, પ્રાણી માત્રમાં આત્મા છે. આ ભાવ ભાવી ને વર્તમાન જીવન જીવો તો મને ઠંડક આવી જાય, નિર્વ્યવર્તી થાય, અંતરમાં શાંતિ આવી જાય, અહીં યાની વળી ટાઢી પડી જાય. જે ઘેર આવું આશો કે ના મહેમાન થો. સદગુરુ દેવ કી જય. આ ભગવત સત્તા છે, આ તમારું કોઈ આગલા અવતારના પુણ્યનું કારણ છે. પણ આ અત્યારે આ ભૂમિકામાં બેહી અને જે વાતો હોભળો જીવનનું પરિવર્તન કરજો. સંસ્કારને તમે બદલ્યો તો બદલાય. કોઈ બાળ મંદિરમાં છોકરો જોઈ તો એના સંસ્કાર બદલાઈ જાય છે. કારણ સત્સંગતમાં જાય, ભગવત સત્તા જેવું કાર્ય થતું હોય તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. પણ એ આપણે આમ જીને ફાફેર કરીએ તો થાય. જો આપણા સંસ્કાર આપણે ન બદલીએ તો ન બદલાય. ખેતરમાં બીજ વાવવું હોય, એ મકાઈ વાવવી હોય અને ઘઉં વાવવા હોય તો આપણે બદલીએ તો બદલાઈ જાય. તો આપણા જીવનમાં સંસ્કારનો બદલો જો આપણે કરીએ તો થાય. અને એ થવાનું કારણ ખોટી નથી, એ સંદોષનું કારણ થાય. તમે હારા સંગમાં જાઓ તો હારી બુદ્ધિ આવે ને એવા મૂર્ખાજીઓના સંઘમાં જો આત્મા તો મૂર્ખો નથી પણ એના પર આવરણ વર્તા છે, એને મૂર્ખતા હોય, અહંકાર ને અજ્ઞાન ના વશ. તો સંગ કરો એ સમજીને કરજો. એક નિહાળવા એમાં માસ્તર ભણવા ને હોવર છોકરો ને બિહારી મેલ વિદ્યાસર હોવર હોય એ નિહાળમાં છોકરો ને બિહારી મેલો. એમાં વિદ્યાસર છોકરો ને ભણેલો માસ્તર હોય અને એ નિહાળમાં છોકરો ને મેળવાનો જેમ વિદ્યાસર હશે એ ભક્તિ કરો તો જેને આત્માનું જ્ઞાન એવા અનુભવી પુરુષનું સેવન કરજો તો તમારા જીવનનું પરિવર્તન થાય. વિવેકા હે, કુસંસ્કારો દૂર થાય, સત્ય સંસ્કારો પ્રગટ થાય, જીવનમાં જીવન જીવતા આવડે. જેમ એક રસ્તામાં કોટા પડ્યા વાળી નાખીએ છીએ તો કોટા નથી ભાગતા, એમ આપણા કુસંસ્કારો હોય એ સંસ્કારોને આપણે બદલી નાખીએ સત્ય સંસ્કારો. જેનું નામ મહાપુરુષ દ્વારા મોટા મોટી ખાતરી આવે છે કે આપણ શરીરે નથી, શરીરે તો આપણું નામ છે, પણ આ શરીરમાં આત્મા દેહ છે, એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને એ આ સૃષ્ટિનો મહેમાન છે.
આમાં કોઈ બનાવટી વાત નથી. તમે હોનાના ડગલા પર વાવ, દુર્યોધનના લંકા હોનારી, અરે રાવણના લંકા હોનારી હતી, પણ જો સંસ્કાર બદલો ન થયો એ હેને લઈને અભિમાન ને લઈને તાર વિભીષણ ના સંસ્કાર બદલો છો તો વિભીષણ રાજ નતું એ મેળવ્યું અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તાર જો પાંડવો અને દુર્યોધન કૃષ્ણના સંગથી પાંડવોના સંસ્કારો બદલાના તો ધર્મરાજા જેવાનું નામ લેતા આજે પાપી પાવન થઈ જાય છે. અને દુર્યોધનના સંગ એના મામાનો મામા શકુનીનો સંગ્રહ તો પરિણામ શું આવ્યું? જો નરકી જવું પડ્યું. આ બધા સંગ દોષનો ફળ છે. આપણા અંતરમાં આત્મા દેવ છે એને ભૂલ્યા છીએ, સંગ દોષથી ભૂલ્યા છીએ. અત્યારે જો તમે સંઘનું પરિવર્તન કરો પણ સેવા સંઘનું આગળના પુરુષોનો પ્રમાણ લો, તમે ગુંજાનો ધર્મ સલાહ આવો. જો જનક રાજા જેવા હતા, વિદેહી દશાનું જ્ઞાન હતું પણ એ દશાના પુરુષમય હતા અને જ્ઞાન થયું છે, જીવનનું પરિવર્તન થયું છે. ત્યારે સુખદેવ જન્મના ત્યાગી હતા પણ જયારે એ દશાના જનક રાજા મળ્યા હતા ને આ જીવનનો પલટો થયો છે. એવા એકના ને અનેકના દાખલા તમે જુઓ. રામચંદ્ર ભગવાન હતા પણ વશિષ્ઠ ભગવાન મળ્યાથી જીવનનો ફાફેટ થયો છે. તો આપણા જીવનનો પલટો કરવો હોય તો એવા અનુભવી પુરુષોને સેવજો. ઓજણી ગાય હોય એની કામ સેવા કરો પણ જીન દૂધ બે ન મળે, સ્વર્ણ અને પૂજ બે મળે પણ જી દૂધ ન મળે. તારે ભક્તિ કરો તો અનુભવી પુરુષનું સેવન કરજો. છે ને અનુભવી એટલે સ્વામિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી પણ એક અનુભવ જ્ઞાનવનાની કરોડ વાતો કાશી. આત્માનું અનુભવ જ્ઞાન હોય એવા પુરુષોનો સંગ કરજો, એવાની બેઠક રાખજો તો જીવનનું પરિવર્તન થાય. મનખા દેવ અવતારની મોજ મળ્યો પુની પુણ્ય બંધ પાડીને ધ્રુવલોકમાં જાઓ, ઊંચા લોકમાં. અને જો સંગ આમ ધર્મગત નો કહ્યો તો ભક્તિનું નામ રહે અને નેસા લોકમાં જતા રહો. બોલો સદગુરુ દેવ કી જય. અજ્ઞાનથી હું છું છે એ નામાં આખું સંસાર લાગુ જોઈએ. સંક્ષેપ પડ્યો હવે એ ટાળવો છે. એ મજો આ રહે રોગ તો વધે જાય. આ રોગ શું નથી નડતો? તો અહંકાર મરી દઈ અને પછી જીવન હોય, મરીને જીવન જીવતો હોય આત્મા દશામાં, ચેતનના સ્વભાવમાં. એ જેમ ધરતી પર હોય શું ન પડે, એમાં ઉષ્ણેસ થાય જ નથી. એમ તમે આત્મામાં આવો તો પછી પડવાનો સંભવ નથી. નકર આ છે એ બધો પડવાનો સ્થળ છે. દશામાં ન આવતા સુધી ભગો ગોડા તાર ભગ પીધી પછી શું કશે એમ અજ્ઞાન તો મળે તું ને ઉત્તેજન મળે તો જીવ માર્ગને ભૂલી જાય, આવરણ જ થાય. તમે એટલી વાત લખી રાખજો કે જ્યાં સુધી જીવનો અહંકાર ન જાય ત્યાં સુધી ભગવાનની ભક્તિ નથી, એને ભક્તિ બીજા ભક્તિ થાય. અહંકાર મટી જાય માયલું ચૈતન્ય દેવ છે, સ્વયં જ્યોતિ, શુદ્ધ બુદ્ધ, આ બધા અંધાર કરી ગયેલું. આ બધા વિશ્વના જીવ છે બધા એ દેવના આધારે છે. જેમાં ધરતીના આધારે સર્વભૂતો રહે છે. બધું આ મનમાં બધું ધરતી પર મળ્યું. કારણ આ બે હોબાડા પાડે છે ને ગોળો છે ને ગધા છે ને ઝાડ છે ને પશુ છે ને પંખી છે, આ બધા જીવ જીવાજીવ છે. બધું પરમાત્માના આધારે. અહંકાર મટી જાય પરમાત્મા કહી જાય. અહંકાર હોય ત્યાં સુધી જીવ જગતમાં છે. અહંકાર મટા ફેરી જીવ ભગવાનમાં મુખ્યમય જીવ. અને એ હું મારવા સારું ભક્તિ કરવાની છે. આજે આવો દેવ છે, આપણું સ્વરૂપ આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. આપણે પરમ ગતિ પ્રાપ્ત કરવાયેલા છે, ઉદ્ધવલોકમાં જવાયેલા છે. એ આ અહંકારના આશ્રય કરીને, જગતનો આશ્રય કરીને, આ ભૂતભાવ કરીને આપણને સાજીએ છીએ. અત્યારે તો તમે વિહરી દો ભક્તિ ને સત્સંગમાં જાય એના આ ભાવ વિહરી જાય. નોમના, રૂપના, ગણના, ગોમના, જ્ઞાતિના, અભિમાનના, બળાઈના નિર્મળ દશામાં થઈ જાય. આપણા શુદ્ધ પરિણામ થઈ જાય. નિર્મળ એટલે મળ વગરનો આત્મા, જે સૂર્ય વાદળ વગરનો થાય.
અનાધિકારથી આપણા આત્મા પર મળશે એનું બનાવશે તો ભગવાનના શુભ આત્મા દેવા ઊભું કરે એના ભણ વગર થયેલું છે સમદોષી. આ પરુનો દેશ અને નાશન છે દુઃખનું ઘર છે. કોઈ અપમાન કરે તો એટલું થઈ જાય છે. આ એક વસ્તુ ન હોય તો તાર મરવાનું ભય છે. આ કેટલા ભયમાં બેઠેલું છે. આત્મા આવું કરે પણ આત્માના અભાનથી અહંકારને લઈને કર્મ કરેલું છે. એ કર્મનું ફળ અહંકારથી મન થાય, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કર્મ એનું આ શરીર છે. આ બે રેખા છે એ પૂર્વજન્મનું કર્મ છે. આ શરીર બનશે. તમે હું બેઠા છો આ પૂર્વજન્મનું કર્મ. આત્મા તમારામાં છે એ આત્મા એ બહાર પાડે. આ શકલો બોલું છું એ શકલોમાં તમારા મારા ભાર આત્મા છે. ફક્ત કર્મ ફળનું પાછું છે. પૂર્વજન્મનું કર્મ આરાધેલું ને ભણ વગર કર્મ કરેલું છે ને આ થોડો સત્સંગ સેવીને કર્મ કરેલું છે. એ તમને આ શરીર છે, આ સંજોગો છે, મનુષ્ય અવતાર છે. તમને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા કોઈ હોય એ પણ પૂર્વિત સંસ્કારનું કારણ. પૂર્વિત સંસ્કાર છે પણ અત્યારે આ સંસ્કારને જોઈએ એટલું બળાલીને મજબૂત કરો, બળાલીને મજબૂત કરો, બળાલીને મજબૂત કરો, બળાલીને મજબૂત કરો, બળાલીને મજબૂત